ગુજરાત કોળી સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 14 રવિવારના રોજ સાંજે 7 કલાકે રામદેવ પીર મંદિર નાકરાવાડી ખાતે યોજવામાં આવનાર છે। આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના મંત્રી અને કોળી સમાજના પીઢ આગેવાન કુંવરજીભાઈ બાવળિયા અને ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયાની આગેવાનીમાં યોજાશે। कार्यक्रम मोटी संख्या में समस्त कोड़ी समाजना आगेवानो उपस्थित रहेशे। समग्र कार्यक्रम की माहिती अब तक मीडिया हाउस की मुलाकाते आवेला समस्त कोड़ी समाजना सभ्योए माहिती पूरी पाड़ी हती। राजकोट बाजुमां होवाथी जे राजकोटनो कायमीनो डम्पिंग जे कचरो निकाल थाय राजकोटथी नाखे कायमीनो 500-600 टननी आजुबाजु कायम आवे छे, पण न्या कोई बीजो कोई डेवलप आप्यो નથી। ખાલી કચરો ઈ કચરો અમારે ખેડૂતને બધાને પાણી બગડી ગયા, ખેડૂતનું બધાનું કોઈ વાવેતર થતું નથી અને કોઈ કામ ધંધો છે નહીં। અત્યારે નુકસાની પૂરેપૂરી। અત્યારે અમે અત્યાર લગીને હજી અમારે કોઈ કોરી સમાજની માલિકો સમસ્ત સમાજની માલિકો અમારે કોરી સમાજની માલિકો કોઈ હજી ડેવલપની માલિકો કે કોઈ આ ધંધા લાયક કે આ કોઈ હજી એવું કોઈ મળી શકેલ નથી। આ અત્યારે હજી લગીન તો કોઈ ડેવલપ આવ્યો જ નથી કે એક તો ગ્રીન ઝોન હોવાથી કોઈ વસ્તુ કાંઈ થઈ ન શકે અને પાછું ડમ્પિંગ ના હિસાબે ખરેખરની માલિકો તો અત્યારે જો ડમ્પિંગ હોવાથી કોઈ ધંધો ડેવલપ હાલતો નથી તો ગ્રીન ઝોન અત્યારે ઉઠાવી શકે ને તો અમારે કોઈ જે 50 લોક 4-5 અમારે પીપરિયા છે, ધમણપર છે, સોખડા છે, નાકરાવાડી, હળમતિયા, નાગલપર આજુબાજુ ગામડા માલિકો ક્યાંય ડેવલપ નથી। તો જો ગ્રીન ઝોન ઉઠે તો અમારે બધાને રોજી રોટી હાલે અને બધાને ધંધો ચાલે। પાણીમાં નથી કોઈ ધ્યાન દેતું કે નથી કોઈ ડેવલપમેન્ટ આપતું। અત્યારે જે જીવન જીવવાનું એ હવું ને ઓલે જીવવાનું રહ્યું કે કોઈ વસ્તુ પાણી અત્યારે બધું એના હિસાબે બગાડ થઈ ગયો। કોઈ પાણીનું એટલું છે નહીં કાંઈ તો નથી અમે ખેતી કરી શકતા કે નથી કોઈ ઉદ્યોગ કરી શકતા। જો રાજકોટની નજીક આપણે 10 કિલોમીટર જ કહેવાય તો રાજકોટમાં જ આવી જાય। આમ આપણે જો જોઈએ એટલે કાલાવડ આવી ગયું, આમ હાપર આવી ગયું, આમ હળદરી આવી ગયું તો બધે જીઆઈડીસી આપી હતી તો અહીંયા અત્યારે આપણે જગ્યા પડી છે તો અહીંયા જીઆઈડીસી ખરેખરની માલિકો તો એક આપવી જોઈએ કે આ ડેવલપ કંઈક થાય તો જગ્યા પડી જો રોજગારી માટે બધાને મળી શકે એમ। અત્યારે અમારે 5-6 ગામ રહ્યા અંદાજિત 20 થી 25,000 પબ્લિક છે તો બધાની રોજગારી હાલ્યા રાખે એમ। બધા અમારે સમસ્ત કોરી સમાજ જ છે તો બધાની રોજી રોટી હાલે। ઓકે 50 લોક અમારું કોઈ બીજું તો કઈ ધ્યાનમાં દોરતા નથી કોઈ કે ભાઈ આના માટે તમે અમને કઈક ડેવલપ કરો કે હોસ્પિટલ અમારા ગામની માલિકારા આપો તો બસ ઈ બોલી ઉપર કરી દે કે કાંઈ વાંધો નહીં તમારે હાલો આરોગ્ય આના હિસાબે જે ફેલાય તો એના હિસાબે અમે હોસ્પિટલ દઈશું, ઓલું દઈશું। અમારે અત્યારે અપેક્ષા એ છે કે પાણી જે અમારે છોડી દઈએ અને પાણી ચાલુ કરી દઈશે એમ અમને વિશ્વાસ છે કે એ અમારા સમાજના છે અને એ અમારે કોરી સમાજમાં એ સમસ્ત કોરી સમાજ અમારે કામ કરશે અને કરે છે પૂરેપૂરો। અમારે એક વિશ્વાસ અમે કોઈ પક્ષ લેવલે નથી વાત કરી કે અમારે સમસ્ત અમારે કોરી સમાજનું ધ્યાન એટલું દોરશે એમ એક અમારા છે તો સમસ્ત કોરી સ્નેહ મિલન માટેનો કાર્યક્રમ છે। બાકી કોઈ એમાં રાજકીય કે કોઈ જાય સમાજ પૂરતું ધર્મેશભાઈ જંજવાડિયા છે, ગુજરાત સુવાડિયા કોળી પ્રમુખ ધીરુભાઈ હાંડા, બાપભાઈ ઉકરેજા। વધારે પડતું તો અમારે પાણી માટેનું સાહેબ ને વધારે કહેવાનું કેમ કે પાણી માટેની તકલીફો અમારે બહુ વધારે છે અને એ સિવાયનું ડમ્પિંગ સાઇટના હિસાબે અમારે પાણીના તર કે પાણી જે છે એ તો બગડી જ ગયું છે અને એ કાંઈ લોકો અમને કોઈ જાતની મદદ કરતા નથી। એ સિવાયનો મંદવાળો ઘણો બધો અમારા ગામમાં ફેલાય છે તો એ બાબતે હોસ્પિટલની માંગણી ઘણી દાણ અમે કરેલી છે, એ કોઈ વસ્તુમાં ધ્યાન નથી દેતા। અને એ સિવાયનું માનો કે પાવર પ્લાન્ટ ત્યાં બનાવે છે અને હા અને એક એના સિવાયની બીજી એક કંપની એવું ઘણું બધું એ લોકો ત્યાં ડેવલપ એનું કરે છે પણ નાકરાવાડી ગામને 25 વર્ષથી કાંઈ ધ્યાન નથી આપતા। એ ગ્રીન ઝોન ઉઠે તો અમને નાકરાવાડી, ચોકડા, ધમલપર ને નંદાઈને અમને વિકાસ થાય અને ગામોને ફાયદા થાય અને કાંઈ આવું જીઆઈડીસી નું ગાતે કાંઈ બને તો રોજગારી માટે ને એના માટે આજુબાજુના ગામડા પીપળિયા, નાકરાવાડી, ધમલપર, ચોકડા, નાગલપર એ અંદાજને ફાયદો થાય। અત્યારે જે અમદાવાદ આવ્યા સાતનમન હનુમાનથી ત્યાં લગીને રસ્તો હાવ એવો થઈ ગયો જો મ્યુનિસિપાલિટીમાં કઈ તો એમ કે અમારા ના રોડા વાળા અમારે નથી કરવું અમારા ના હવે રસ્તાની અત્યારે પરિસ્થિતિ એવી છે ને કે કોઈ અમારું ગામ રૂડામાં આવે છે તો રૂડા માટેની અમે ગ્રાન્ટ માટેનું લગભગ હું 1.5 વર્ષથી ત્યાં સરપંચ તરીકે ત્યાં જાઉં છું
અને એ ગ્રાન્ટ મંજૂર થયેલી છે, તો એમાં એ લોકો બહુ કઈ ધ્યાન દેતા નથી। એ લોકો એવું કે ભાઈ ટેન્ડર બનાવીને પછી અમે પ્રક્રિયા કરશું ને પછી ભૂગર્ભ ગટર લગભગ 3 ગામમાં 3 કરોડના ખર્ચે ઈ હે ને નાકરાવાડી ગામ એમાં એટલે એનું કઈ 1.5 વર્ષથી હું લગભગ અડિયું કાઢું છું પણ હજી એનું કઈ નિકાલ નથી। બીજી તો એને રોડામાં એક અમારે સોખડા સર્કલ થી માંડીને ડમ્પિંગ સાઇટ લગીનો રસ્તો બહુ ખરાબ થઈ ગયો અને આની પેલા એક છે ને અમારે એક ભાઈ ખરાબ રસ્તાના હિસાબે એનું મૃત્યુ પણ થઈ ગયું। એટલે આવું બધું થોડુંક ધ્યાન દેવું જોઈએ। 14-15 અંદાજિત રૂડાવાળાએ ગ્રાન્ટ મંજૂર કરી હતી કે રૂડામાં આપણે જે ગામડા આવે એની માલિકોર આપણે છે ને 25 થી 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ દેવાની વાત કરી હતી કે ભૂગર કરો, હજી કોઈ ઈ માલ્યું કઈ વપરાશ નથી, પછી ચોપડે લખી નાખે કે દેવા। અમે ડમ્પિંગ સાઇડ આરએમસી પાસે એટલું કહેવા માંગી છીએ કે ભાઈ અમારું ગામ આજ 25 વર્ષથી અમારી નાકરાવાડી ગામ પંચાયતની જગ્યા તમે વાપરો છો તો અમને નાકરાવાડીને કઈક ફાયદો થાય, નાકરાવાડી ગામનો વિકાસ કરવો જોઈએ। તો એવો કઈ 25 વર્ષની અંદર કોઈ એવો દાખલો નથી કે અમારું જે પાણીના અંતે તો બગાડી જ નાખ્યું, એ સિવાયની ઘણી બધી નુકસાની મંદવાડોના અંતે એ કઈ વસ્તુ નથી કરતા, એ સિવાય નાકરાવાડી ગામને કઈ સહાય નથી કરતા। એવું અમારી માંગણી છે કે એને કરવું જોઈએ। એક તો અમારે ત્યાં કોઈ અમારામાં જો કોઈની ધારાસભ્ય કે નહીં કોઈ, એટલે અમારા વિસ્તારની માલિકો અમારું મતદાન વધારે સમસ્ત કોરી સમાજની માલિકો તો ઈ કોઈ નથી। એના હિસાબે કાલે રવિવારે 14 તારીખ અને નાકરાવાડી આપણે કુંવરજીભાઈ બાવરિયા અને ધર્મેશભાઈ જંજવાડિયા, બાપભાઈ ઓલા ઉગરેજા, ધીરુભાઈ આંડા અને અમારે જે નાકરાવાડીના સરપંચ દીપકભાઈ બાવરવા, સોખડાના સરપંચ વિજયભાઈ રાઠોડ, ધમલપરના સરપંચ હિતેશભાઈ ધોરકિયા, એ બધાએ કાલની તારીખમાં સંમેલન રાખ્યું છે। તો કાલની તારીખમાં બધાને આપણે સમસ્ત કોરી સમાજને કાલની તારીખમાં હાજર રહેવાનું છે અને બધાને હાજરી દેવાની। નાકરાવાડી રામાપીરના મંદિરે સાંજે 7 વાગે રાખેલ છે અને જે સંમેલન પૂરું થાય એટલે બધાને ભોજન કરી અને પછી આપણે અલગ થવાનું છે।